ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીને પ્રાપ્ત થયું. બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિની શરૂઆત કરી. સૌ પ્રથમ પહેલા ભાગવતજીના 10 લક્ષણો 10મા અધ્યાયની અંદર બતાવ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે છે ભાગવતજીના 10 લક્ષણો કયા છે. એક શ્લોકની અંદર બતાવ્યું છે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્ત્યાશ્રયઃ. આ 10 પ્રકારના લક્ષણો ભાગવતજીના બતાવી અને 10મા સ્કંદને વિરામ 10મા અધ્યાયને વિરામ આપ્યો, બીજા સ્કંદને વિરામ આપ્યો. કારણ કે બીજો સ્કંદ એટલે 10 અધ્યાયનો એને વિરામ પ્રાપ્ત થાય. ત્રીજા સ્કંદની શરૂઆત સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારા ઉપર કરે. પ્રથમ શ્લોકની અંદર શ્રી શુક ઉવાચ એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવેષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૂર્ધિમ. ત્રીજા સ્કંદની શરૂઆત થાય છે વિદુરજી અને ઉદ્ધવજીના સંગમથી, ઉદ્ધવજી અને વિદુરજીના મિલનથી. અહીંયા ત્રીજા સ્કંદની શરૂઆત બતાવી છે. યાત્રા કરવા નીકળેલા વિદુરજી હસ્તિનાપુરની અંદર જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધનની પાસે ગયા સમજાવવા માટે, વિષ્ટિ કરવા માટે કે હે દુર્યોધન, તું સમજી જા, 5 ગામ તારા ભાઈઓને આપી દે. અને ત્યારે દુર્યોધન એ માન્યો નથી. શા માટે? શકુનીનો સંગ થયો દુર્યોધનને. દુર્યોધન 5 ગામ આપવા માટે તૈયાર થયો હતો, પણ શકુનીનો સંગ થયો. 1 સોયની અણી જેટલી પણ ભૂમિ હું મારા ભાઈઓને પાંડવોને ન આપું. ભગવાનનું અપમાન કર્યું એટલે ભગવાન દુર્યોધનના રાજમહેલનો ત્યાગ કરી અને વિદુરજીના ઘરે પધાર્યા છે. હસ્તિનાપુરની અંદર એક પાત્ર રહે છે ભગવાનના ભક્ત, જેનું નામ વિદુર છે. આ વિદુર એ પવિત્ર છે, ભગવાનનો ભક્ત છે. વિદુરજી સતત અને સતત ભગવાનનું સ્મરણ કરે છે. તેમની પત્નીનું નામ સુલભા છે. આ વિદુર અને સુલભા હસ્તિનાપુરની બહાર રહે છે. કારણ કે જ્યારે હસ્તિનાપુરના રાજ્યની અંદર વિદુર નીતિના વાક્ય બોલ્યા છે ને, એ દુર્યોધનથી સહન નથી થયું, એટલે વિદુરજીને અપમાનિત કર્યા છે. એટલે વિદુરજી એ અપમાનિત થયા છે, એટલે હસ્તિનાપુરની અંદર એ રહેતા નથી, નિવાસ નથી કરતા. હસ્તિનાપુરની બહાર એક નાની એવી ઝૂંપડી બનાવી અને વિદુરજી અને સુલભા ભગવાનનું ભજન કરી રહ્યા છે, ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. ભગવાનનો અને ભક્તનો પ્રેમ કેવો છે અહીંયા બતાવ્યું છે કે દુર્યોધને અને ભગવાન આવ્યા વિદુરની ભાજી ખાવા માટે. કારણ કે એ વિદુરની ભાજી હતી ને, એમાં જે પ્રેમ હતો એ પ્રેમ દુર્યોધનના 56 ભોગમાં હતો. ભગવાને વિદુરજીની ભાજી ખાધી છે. સુલભાનો પ્રેમ પરમાત્મા સ્વીકારે છે, વિદુરનો પ્રેમ સ્વીકારે છે. સુલભા અને વિદુર એની આંખમાં અશ્રુની ધાર છે. હે ભગવાન, તમે અમારે આંગણે પધાર્યા, તમારું સ્વાગત કરવા માટે અમારી પાસે કાંઈ નથી. નથી બેસવા માટે સિંહાસન, નથી આસનવા માટે સિંહાસન, નથી તમને ભોગ લગાવવા માટે 56 ભોગ. શું અમે તમારી સેવા કરી શકીએ? ત્યારે ભગવાન વિદુરજીના ઘરે દર્ભના આસન ઉપર બિરાજમાન થયા અને વિદુરજી અને સુલભાના હાથની ભાજી જેવા છે. ચાલો ને વિદુર ઘેર જાય ઓ ધવજી, ચાલો વિદુર પંક્તિનો રોટલો
કાતળિયાની ભાજી બંટીનો રોટલો કાતળિયાની ભાજી રોટી રોટી ભોગ લગાવો ઓ ધવરી ચાલો ને વિદુર ઘેર જાય ચાલો વિદુર ઘેર જાય ઓ ધવરી ચાલો વિદુર ઘેર જાય તૂટેલી તે ગોદડીને ફાટેલી તે તૂટેલી તે ખાટલીને ફાટેલી ગોદડી તૂટેલી ખાટલીને ફાટેલી તે ગોદડી તૂટેલી ખાટલી ફાટેલી તે ગોદડી પ્રેમના પલંગ બિછાઈ ઓ ધવરી ચાલો ને વિદુર ઘેર જાય વિદુર ઘેર જાય ઓ ધવરી ચાલો ને વિદુર ઘેર જાય એ ચાલો વિદુર ઘેર જાય એ ચાલો વિદુર ઘેર શ્રદ્ધા નથી, એમાં વિશ્વાસ નથી, તો એ 56 ભોગ પરમાત્મા આરોગતો નથી. ભગવાન આરોગે છે પ્રેમ. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. વિદુરજી અને શુલ્ભાનો પ્રેમ પરમાત્માએ સ્વીકાર્યો. ભગવાને દર્શન આપ્યા. વિદુરજી અધિકારી બન્યા છે. આખા જગતને જે જમાડે છે એ આજે ભગવાન 14 લોક બ્રહ્માંડનો માલિક વિદુરજીના આંગણે ભોજન કરવા માટે જાય છે. શું ભાગ્ય છે આ વિદુરના! એવું પાત્ર છે વિદુર, જેનું નામ લેવાથી પણ આપણે પાપમાંથી મુક્ત થઈ જાય એવા ભગવાનના ભક્ત છે. અને ભાગવતની અંદર ભગવાનના ભક્તોની કથાનું વિશેષ મહત્વ છે. ભાગવતની અંદર જેટલી ભગવાનના ભક્તની કથા થઈ શકે, જેટલા ભગવાનના ભક્તને યાદ કરી શકાય, એટલા ભગવાન દ્વારકાનાથ પ્રસન્ન થાય છે. એટલા માટે વિદુરને યાદ કર્યા છે. ભાગવતમાં ભગવાનના ભક્ત છે. જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં શ્રોતાઓ તરીકે કોણ આવે? રામાયણની કથા ચાલતી હોય ત્યાં શ્રોતા તરીકે હનુમાનજી મહારાજ આવે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. કોઈ પણ વક્તા રામકથા કરે, રામકથાનો પ્રારંભ એટલે પહેલા વહેલા આમંત્રણ આપે ભગવાન હનુમાનજી મહારાજને, પધારો ભગવાન. કારણ કે હનુમાનજીએ વચન આપ્યું છે કે જ્યાં જ્યાં રામકથા થતી હશે ત્યાં હું શ્રોતા તરીકે આવીશ. જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં તીર્થોએ વચન આપ્યું છે, ગંગા યમુના આદિ તીર્થો, ઋષિઓ, મહાપુરુષો, દેવતાઓ બધા અહીંયા આવશે જ્યાં ભાગવત થતી હશે. જ્યાં શિવ કથા થતી હશે ત્યાં ભગવાન શિવ અને પાર્વતી પધારશે. એવી રીતે એક કથાનું નામ છે ભક્તમાલ.
આખું એક પુસ્તક છે ભક્તમાલનું, કે જેમાં બધા ભક્તોની કથા છે, બધા ભક્તોને આવરી લીધા છે. એ ભક્તમાલની જે કથા છે ને, એને સાંભળવા માટે શ્રોતા કોણ બને? સ્વયં પરમાત્મા બને છે. કારણ કે ભગવાનને એમની કથા કરતા પણ વધારે જો કોઈની કથા પ્રિય હોય તો ભગવાનને એના ભક્તોની કથા પ્રિય છે. ભક્તમાલ એક પુસ્તક એવું છે, એક ગ્રંથ એવો છે કે જેને સાંભળવા માટે સ્વયં પરમાત્મા પધારે છે. અને એટલા માટે ભાગવત એની અંદર ભક્તમાલને એટલા માટે યાદ કરવામાં આવે કે ભાગવતમાં પણ અસંખ્ય ભક્તોની કથા છે. વિદુર એ પણ ભગવાનના ભક્ત છે અને ઉદ્ધવ એ પણ ભગવાનના ભક્ત છે. બંને ભક્તોનું મિલન બતાવ્યું છે ત્રીજા સ્કંદના પ્રારંભની અંદર. વિદુર ભગવાનનો પ્રેમી ભક્ત છે, પરમાત્માને પ્રાપ્ત કર્યા પ્રેમ દ્વારા. અને ઉદ્ધવ ભગવાનનો જ્ઞાની ભક્ત છે, જ્ઞાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી છે. એટલે અહીંયા ત્રીજા સ્કંદના પ્રારંભની અંદર વિદુર અને ઉદ્ધવનું મિલન થયું, જ્ઞાન અને પ્રેમનું મિલન થયું છે. એક બાજુ જ્ઞાન છે અને એક બાજુ પ્રેમ છે. બંને ભગવાનના ભક્તો છે. ભગવાનના કહેવાથી વિદુર તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. વિદુરજી છે ને, ભગવાન એમને કાકા કહે છે. હે કાકા, હસ્તિનાપુરમાં યુદ્ધ થવાનું છે, એટલા માટે તમે હવે યાત્રા કરવા માટે નીકળી જાઓ. એ ભગવાનના કહેવાથી યાત્રા કરવા નીકળેલા વિદુરજીને આજે આ હસ્તિનાપુરની પરિસ્થિતિની કઈ ખબર નથી. અને એ સમયે ઉદ્ધવજીનો ભેટો થયો છે ત્રીજા સ્કંદની અંદર. ઉદ્ધવજી ક્યારે એકલા હોય નહીં, સાથે ભગવાન હોય જ. કૃષ્ણ સાથે જ ઉદ્ધવ હોય. આજે ઉદ્ધવજી એકલા, વિદુરજીને ચિંતા થઈ. બંને ભક્તો મળ્યા, ભેટા, સુખ દુઃખની વાતો કરી. અને વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હે ઉદ્ધવ, આજે તમે એકલા કેમ છો? ભગવાન ક્યાં? અને ત્યારે ઉદ્ધવજીની આંખો ભીની થઈ. હે વિદુર, શું કહું? પરમાત્મા સ્વધામ સિધાવ્યા છે. હસ્તિનાપુરની અંદર યુદ્ધ થયું, પાંડવોનો વિજય થયો અને પરમાત્મા એ સ્વધામ સિધાવ્યા. પાંડવો પણ હિમાલયે હાડ ગાળવા ગયા. અથથી ઇતિ બધી વાત અહીંયા ઉદ્ધવજીએ વિદુરજીને બતાવી છે. વિદુરની આંખ પણ ભીની થઈ છે. ઉદ્ધવજીના આ વાક્યો સાંભળ્યા. હે ઉદ્ધવ, પરમાત્મા સ્વધામ ચાલ્યા ગયા. હે ઉદ્ધવ, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને ભગવાનનો સંગ પ્રાપ્ત થયો. તમે ભગવાનની સાથે રહ્યા. જ્યારે અંત સમય હતો ભગવાનનો, ત્યારે પણ તમે એની સાથે હતા. હે ઉદ્ધવ, મારું એક કામ કરો. હું ભગવાનના દર્શન તો ન કરી શકું અંત સમયે, પણ એક એવી ઈચ્છા છે કે ભગવાને જે લીલા કરી છે ને, હે ઉદ્ધવ, એ લીલા, એની કથા તમે મને બતાવો, જો હું અધિકારી હોઉં તો. વિદુરજી ભગવાનના ભક્ત હોવા છતાં પણ ઉદ્ધવજીને એમ કહે છે કે હું અધિકારી હોઉં તો તમે મને ભગવાનની લીલાનું ગાન કરો, ભગવાનની કથા બતાવો. કારણ કે ભગવાનની સાથે હું રહી નથી શકું એટલા માટે. અને ત્યારે ઉદ્ધવ કહે છે કે હે વિદુર, તમે તો અધિકારી છો જ, કારણ કે તમારા ઘરે ભગવાને ભાજી ખાધી છે. એટલું જ નહીં વિદુર, તમે એટલા ભાગ્યશાળી છો કે પરમાત્માનો જ્યારે અંતિમ સમય હતો, સ્વધામ જવાની તૈયારી હતી. હે વિદુર, આ સંસારનો નિયમ છે બાપ, અંત સમયે જીવાત્મા ભગવાનને યાદ કરે તો મુક્તિની પ્રાપ્તિ થાય, એમાં કોઈ બહુ મોટી વાત નથી. પણ અહીંયા તો વિદુર, તમે એટલા ભાગ્યશાળી છો કે ભગવાને અંત સમયે તમને યાદ કર્યા છે. મારો વિદુર ક્યાં છે? મારો વિદુર ક્યાં છે? મારો વિદુર શું કરતો હશે? હે ઉદ્ધવ, તમને જ્યારે વિદુર મળે, વિદુરનો ભેટો થાય, ત્યારે બાપ એ વિદુરને મૈત્રેય મુનિના આશ્રમમાં તમે મોકલજો, કારણ કે મૈત્રેય મુનિ દ્વારા એને મારી લીલાનું રસપાન થશે. હે વિદુર, અંતિમ સમાચાર પરમાત્માના તમારા માટે એ છે, તમારે કૃષ્ણ લીલા સાંભળવી છે ને, તો ભગવાનના યાજ્ઞા પ્રમાણે તમે મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ. ત્યાં મૈત્રેય મુનિ તમને કૃષ્ણ લીલાનું ગાન કરશે. વિદુરજી ચોધાર આંસુએ રેડા છે. ઉદ્ધવજીને
મળ્યા છે, બંને ભેટા છે અને ઉદ્ધવજીના કહેવા પ્રમાણે મૈત્રેય મુનિ છે, ઉદ્ધવજીની રજા લઈ અને મૈત્રેય મુનિના આશ્રમે આવે છે. ત્રીજા સ્કંદની અંદર 3 જગ્યાએ કથાનો પ્રવાહ શરૂ થયો. પહેલો પ્રવાહ નૈમિષારણ્ય નામનું વન, સુતજીત દ્વારા ઋષિઓને. બીજો પ્રવાહ ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને. અને ત્રીજો પ્રવાહ અત્યારે શરૂ થાય છે મૈત્રેય મુનિના આશ્રમની અંદર. મૈત્રેય મુનિ દ્વારા વિદુરજીને આ કથા કહેવામાં આવી છે. ભાગવતની કથા 3 જગ્યાએ શરૂ છે. અને કેવું હોય તો કહી શકાય કે એ 3 જગ્યાએ કથા અવિરત શરૂ છે. જ્યારથી શરૂ થઈ ત્યારથી હજી એ કથા પૂરી જ નથી થઈ. તમે નૈમિષારણ્યમાં જાઓ તો ત્યાં પણ કથા ચાલે છે. તમે ગંગાના કિનારા ઉપર જાઓ તો ત્યાં પણ કથા ચાલે છે. અને મૈત્રેય મુનિના આશ્રમમાં તમે આજે પણ જાઓ તો ત્યાં પણ કથા અત્યારે પણ ચાલે છે. આ કથા ક્યારે પૂરી થવાની છે? કથા ક્યારે પૂર્ણ થતી નથી. કથા વિરામ લે, 7 દિવસ થઈ જાય, કથા વિરામ લે, ફરીથી બીજી કથાની શરૂઆત થઈ જાય. ગંગાના કિનારા ઉપર તમે જાઓ, હજારો કથાઓ થાય છે. એક દિવસ પણ એવો નથી કે જ્યાં કથા ન થતી હોય. કથા ક્યારેય પૂર્ણ થતી નથી. એવી ભગવાનની આ કથા, દિવ્ય કથા, દિવ્ય લીલા, એનું ગાન મૈત્રેય મુનિ વિદુરજીને કરી રહ્યા છે. વિદુરજીનો પ્રશ્ન છે મૈત્રેય મુનિને, આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવો. અને ત્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા મૈત્રેય મુનિ વિદુરજીને બતાવે છે. સૌ પ્રથમ પહેલા બ્રહ્માજીની ઉત્પત્તિની કથા જોઈ અને આ બ્રહ્માજી દ્વારા 14 લોક બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. 14 લોક બ્રહ્માંડ, એની ઉત્પત્તિની અંદર પૃથ્વીલોક છે. અને આ પૃથ્વી ઉપર બ્રહ્માજી દ્વારા અનેક યોનિઓને ઉત્પન્ન કરવામાં આવી, જેને આપણે 84 લાખ યોનિઓ કહીએ છીએ. 84 લાખ યોનિને ઉત્પન્ન કરી છે બ્રહ્માજી. 3 પ્રકારની સૃષ્ટિ બનાવી, 3 પ્રકારના રસ બનાવ્યા. આકાશમાં ઉડવા વાળા, ભૂમિ ઉપર રહેવા વાળા, જલચર એટલે પાણીમાં રહેવા વાળા, નભચર એટલે આકાશમાં ઉડવા વાળા, ભૂચર એટલે જમીન ઉપર રહેવા વાળા. 3 પ્રકારના જીવાત્માઓ છે. આકાશમાં ઉડવા વાળા, ભૂમિ ઉપર રહેવા વાળા, પાણીની અંદર રહેવા વાળા. 3 પ્રકારના રસ બતાવ્યા, ઊંચો રસ, નીચો રસ અને આડો રસ. આ 3 પ્રકારની સૃષ્ટિ બનાવી. 3 પ્રકારના રસ મૂક્યા ભગવાને આ સૃષ્ટિની અંદર. પહેલો રસ કયો? નીચો રસ. નીચો રસ કોને કીધો છે? વૃક્ષ, કે જેને તમે નીચેથી જલ આપો એટલે એ છેલ્લી ડાળી સુધી પહોંચે. નીચે આપણે એને પાણી આપવું પડે, મૂળમાં પાણી આપવું પડે. એટલે વૃક્ષ, વનસ્પતિ, પ્રકૃતિ, પરમાત્માનો બનાવેલો નીચો રસ છે. ઊંચો રસ એ આપણે સૌ બધા મનુષ્ય ઉપરથી આપણે જલ પીએ મુખેથી ત્યારે નીચે સુધી પહોંચે. અને ત્રીજો રસ આડો રસ, પશુ બનાવ્યા એ બધા આડો રસ છે. એ મુખેથી જલ પીવે, આડા બનાવ્યા. તમે જુઓ, આ 3 પ્રકારના રસની ઉત્પત્તિની કથા અહીંયા ભાગવતમાંથી પ્રાપ્ત થઈ છે. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરતા હતા. એ સમયે ચિંતા થઈ, આ જગતની ઉત્પત્તિ તો કરવી છે, પણ પૃથ્વી એ પાતાળમાં છે, એનું શું કરવું? ભગવાનની પ્રાર્થના કરી. ભગવાન નારાયણ, આ જગતની ઉત્પત્તિ કરવી છે, પણ એના માટે પૃથ્વીની વ્યવસ્થા કરી આપો. પૃથ્વી છે તે પાતાળમાં છે. એ સમયે બ્રહ્માજીને છીક આવી અને આ છીક આવતાની સાથે બ્રહ્માજીના નસકોરામાંથી એક અંગૂઠા જેવડું વરાહનું બચ્ચું પ્રગટ થયું છે. જોત જોતાની અંદર આ વરાહનું બચ્ચું એને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલે એ બીજું કોઈ નહીં પણ ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર ભગવાન વરાહનો અવતાર થયો. બોલીએ વરાહ ભગવાન કી.